નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ધરાર ગામના શેઠ મધુસૂદન લાલને તેને બે દીકરા ને એક દીકરી, એમાં સવન મોટો ને શૈલેષ નાનો। દીકરી ઉમાના લગ્ન થયા હતા ને છતાં તે રિસાઈને ઘર પર બેઠી હતી। મધુસૂદનની પત્ની ભૂમિકા જે શેઠાણીની જેમ જ પૂરા ગામમાં રહેતી। હવે મધુસૂદન અદાના મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા ને તેની પત્ની માલતી ખરેખર માલતી હતી, એટલે કે ઘરમાં સાસુના રોફમાં તે તેમની સાચી ખોટી બધી જ વાત માનતી હતી। નણંદની વઢભી સાદ માથે ચડાવતી હતી, પણ સાસુને નણંદ સાથે રહીને તે પોતે પણ વટ ચડાવવામાં માહિર થઈ હતી ને બધી જ ખીજ પતિ પર ઉતારતી। હવે નાના દીકરા શૈલેષને પોતાના માટે ગામઠી હોય તો ભી ભલે, પણ ભણેલી છોકરી જોઈતી હતી ને મધુસૂદન આ વાતની વિરુદ્ધ હતા કે મહિલાઓનું સ્થાન ઘરની દેરીજ પર જ હોય, તેને ભણવાની શી જરૂર। આ બાબતથી જ શૈલેષ પોતાના પિતાની ખિલાફ હતો ને હવે પોતે ગ્રેજ્યુએટ થયેલો એટલે કમસે કમ 7 ધોરણ ભણેલી કન્યા તો શોધતો હતો। કામ કે બિલિંગનું કરતો હતો, પણ હવે આગળ કોમ્પ્યુટર કોર્સ કરવાનો વિચાર હતો। આજ બિલિંગ કરતી વખતે હર ઘરાક સાથે વાત થઈ હતી, પણ કોઈ દિવસ કોઈ છોકરી વસ્તુ લેવા નહોતી આવી। જ્યારે આજે ખૂબ જ સુંદર કદમાં લાંબી ને ગામડાના પણ સ્વચ્છ સુંદર ચણિયાચોળી પહેરેલી, પગમાં કડા, હાથમાં આશું, છોરાઓનું કડું ને બિલ જ્યારે હાથમાં લીધું તો તરત આગળ ના વધી, પહેલા તેના નજર કરીને તરત જ બોલી, ગીતા, કાયમ કંઈક બીજું ને ધ્યાન કંઈક બીજે, મારું નામ ગીતા છે। હા મહારાજ, આ બિલમાં જે વધારાનો જીરો ઉમેર્યો છે ને તે ઓછો કરો, અમે બી ભણેલા છીએ હોકે। પછી બિલ પાછું લઈને શૈલેષ સુધારો કરે છે ને વાતને હસીમાં ઉડાવે છે કે શૂન્ય લાગવાથી શી કાઢવાથી કેટલો ફરક પડી જાય। ગીતા, એ તો ભાઈ આગળના આંકડા પર જ આધાર રાખે છે, કિંમત કેટલી થશે, બાકી જીરો જ આગળ હોય તો પાછળ જીરો લગાવવાથી શું ફાયદો। આમ કહીને માલની બેગ લઈ જતી રહે છે। થોડી દૂર જાય છે ત્યાં જ તેના પપ્પા સામે મળે છે ને ગીતા એને થેલી આપી કહે છે, લો બાપુ, થઈ ગયું ને હવે બિલ બરાબર। માણસનો બદલો આ તો અહીં બેસીને ખાઈચકી કરે છે, જો સુધારો કરાવવાનો હોત તો શું એના ખિસ્સામાં। બાપુ શું બોલો છો ગીતા, ખબર છે આ આપણા મધુસૂદન અદાનો નાનો છોરો છે। શૈલેષ આજે મને એકલો કામ કરતા જોઈ એટલે એ મારી મદદ માટે આવ્યો હતો, બાકી એની શી જરૂર છે કામ કરવાની। હા, બાપના પૈસા પર લેર કરતા હશે ને। ગીતા કહીને કાંઈ બોલવા જાય એ પહેલાં જ ગીતા ભાગી જાય છે ને બોલતી જાય છે કે ઘરે રસોઈ કરીને તમારી રાહ જોઉં છું, નહીં આવો તો હું નહીં જમું। જગદીશ હાથ જોડીને માફી માંગે છે કે માફ કરજો ભાઈ, મારી છોરી હજુ નાદાન છે। શું છે ને કેમાં નથી એટલે સમજાણ, કોઈ નથી ને મારી એક જ છોરી એટલે તેને છોરાની જેમ જ મોટી કરી છે। આ સાંભળીને શૈલેષ તરત જ કહે છે, તો પછી જગદીશભાઈ આ વાત કરો ને છોરીની તેના નવા છોકરા સાથે। જગદીશ, શોધું તો છું ઠાકર, પણ ટક્કર તો દેવો છોકરો મળવો જ મુશ્કેલ છે। શૈલેષ, શું કાકા, તમે પણ સામે બેઠા છે ને કહો છો મુશ્કેલ છે। જગદીશભાઈ, સમજો નહીં, કાંઈ શું કહેવા માંગો છો। શૈલેષ, બધું જાણીને અજાણ ન બનો કાકા, હું મારી જ વાત કરું છું। જગદીશભાઈ, શું આપ બોલો છો, ક્યાં તમને ક્યાં અમે। શૈલેષ, આવું મારા આદા વિચારે છે કાકા, તમે નહીં કહો મારી સાથે ગીતા ખુશ નહીં રહે। જગદીશભાઈ, શું બોલો છો તમે, તો ગીતાના શેઠાણી બનાવી દેશો જી, પણ તેની મરજી બી મારે પૂછવી રહી। પછી જગદીશભાઈ ઘરે જાય છે, જમતા જમતા ગીતાને બધી વાત કરે છે, ત્યારે ગીતા જનાર નારાજ થાય છે કે તમે પણ બીજા બધાની જેમ મારાથી છુટકારો માંગો છો ને। જગદીશભાઈ, નહીં બેટા, પણ એક દિવસ તો આ થવાનું જ છે, તારે હજુ પણ જોવાનું બાકી છે ને અહીં। ગીતા, અઘરું વાક્ય છે ને પૂરું કર, મારે બટું સમેટીને જવાનું થશે એને। જગદીશભાઈ, તું નહીં સુધરે, હવે નાની નથી રહી, છોરી થતાં મોટી બન। પછી શૈલેષ સામેથી જ ગીતાનું માંગું કરવા માંગે। મધુસૂદન અદાને કહે છે ને શૈલેષનો આ નિર્ણય અદાને યોગ્ય લાગે છે, તેથી તેઓ થોડા દિવસમાં જ સગાઈ લગ્ન કરાવે છે। હવે ગીતા એક જ માહોલમાં આવે છે ને શૈલેષ ગીતાને પોતાના ઘરના દરેક મેમ્બરનો પરિચય આપે છે કે માહોલ અલગ લાગશે, પણ દિમાગ લગાવીને શાંત રહીશું તો બધા એક થઈને રહીશું। પછી સવાર થતાની સાથે જ ભૂમિકા મુખિયાણીનો સાદ પડ્યોની વહુ, ઓ નાની વહુ, ત્યાર હજુ ગીતા તૈયાર થઈને રૂમમાં અગરબત્તી કરતી હતી। શૈલેષ તેને શાંતિથી જવાબ આપવા માટે ચેતવીને ગીતા બહાર આવી મુખિયાણીને પગે લાગી ને તેના હાથના કડલા જોઈને નણંદ ઉમા તુરંત જ કહે છે, ઉમા, વાહ ભાભી, કડલા તો કંઈક ભરાવદાર છે ને, આ હવે તમારા હાથમાં નહીં શોભે। કહી ગીતાનો હાથ પકડી કડલું કાઢવા જાય છે ને ત્યાં જ ગીતા હાથને ઉપાડે છે તો ઉમા એક ખૂણામાં પડી જાય છે। ત્યારે ગીતા કહે છે, ગીતા, નણંદબા, આવા કડલા પહેરવા માટે આવા હાથ બી હોવા જરૂરી છે, નહીં તો કડલાની કિંમત ઘટી જાય। આ સાંભળી મુખિયાણી કહે છે, વાત તો સાચી કહી તમે વહુ, પણ હવે ઘરની બહાર જવાના નથી તો આ કડલાને જોશે કોણ, તેથી જ અમને આપી દો, અમે સાચવીને રાખીશું। હવે ગીતા, શૈલેષની વાત યાદ આવે છે ને, તરત જ કડલા આપી દે છે। તેના બદલે સાસુ ગીતાને
બંગડી આપે છે ને કહે છે કે મુખિયાણી લો, આ પહેરીને કામ કરવામાં સરળતા રહેશે. ગીતા એ બંગડી પહેરતી નથી, પણ ચૂનીમાં ગાંઠ મારીને રાખે છે ને કહે છે, ગીતા તમે મારા કડલા સાચવો, હું તમારી બંગડી સાચવું. ગીતાને આવી રીતે જવાબ આપતી જોઈને માલતી ખૂબ જ ખુશ થાય છે ને રસોડામાં ગીતાને કામ બી કરવા દેતી નથી. ને જ્યારે ગીતા સલાડમાં જ્યારે મસાલો કરું એમ કહે છે તો માલતી સ્વભાવ પ્રમાણે તેને મીઠાની બદલે સોડાની ડબ્બી આપે છે. ને આજે સલાડનો શૈલેષભાઈનું ફેવરિટ હતું, એટલે માટે ગીતાને જ પીરસવા માટે કહેવામાં આવે છે. સલાડ ચાખીને સાસુ નણંદની અવળી વાણી ગીતાને સાંભળવી પડે છે ને માલતી બી પોતાનો મોકો છોડતી નથી. પછી રાત્રે જ્યારે ગીતા રૂમમાં બેસીને રડતી હોય છે ત્યારે શૈલેષ આવીને તેને નવાને ટાઈપના પણ નવી ડિઝાઇનના કડા આપે છે. ત્યારે ગીતા ખુશ થાય છે. સવારે જ્યારે તે ગાયો પાસે હતી ત્યારે તેના હાથના નવા કડા જોઈને ફરી ઉમા બોલે છે, વાહ ભાભી, નવા કડા! મારા ભાઈ તમને તો બહુ સમજે છે ને. ત્યારે તરત જ ગીતા કહે છે, ગીતા હાજી નણંદબા, પણ મારા જીજાજી તો તમને નહીં સમજતા હોય ને, એટલે જ તો આમ ઘરે આવવાનો નિર્ણય લીધો હશે હેને. કામ શું કરે છે? ઉમા ગુસ્સે થાય છે ને તરત જ પોતાના વરને ફોન કરે છે કે મને અહીંથી લઈ જાઓ, હવે વધારે દિવસ અહીં નહીં રહેવું. આ સાંભળી જમાઈ રાજાને ખૂબ નવાઈ લાગે છે, પણ તેઓ શૈલેષ સાથે અચૂક વાત કરતા ને આ વાત બી એને કહી કે હોય તો ગીતાને મારા વતી થેન્ક્સ કહેજે. જમાઈને ઘરે આવેલા જોઈને સાસુમાં બી ખુશ થાય છે ને એનું આવવાનું કારણ ગીતા છે જાણીને તેઓ ફૂલ્યા નથી સમાતા. પછી તો દીકરી જમાઈની વળાવવાની મુખિયાણી ખુદ ગીતા પાસે આવે છે અને કઈ થયું હોય એની માફી માંગે છે. ભૂમિકાબેન, આજથી હું મારી વહુઓનું સાસુ કેમ નહીં પણ સખી બનીને રહેશું. એમની પ્રણાલી હું સ્વીકારીશ અને મારી ઢબ તેમને શીખવીશ. ત્યારબાદ મોટી વહુની બી માફી માંગે છે અને પછી તે ઘર પ્રણાલીને પરંપરાનું એક ખાસ ઉદાહરણ બની જાય છે અને ગીતા સંસ્કારથી પોતાની સાસુને સખી બનાવે છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ત્યાં સુધી એક નવા વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.